3, 2, 1. લે ભૈયા હે નહીં. હેલો ગાઈસ, કેમ છો? ઉમ્મીદ છે બધા મજામાં રહેશો. તો આજ આપણે ફરીથી એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. તો આજ આપણે છે ને એક વસ્તુ લેવા જઈએ છીએ. એ તમને છે ને ત્યાં જઈને જ રિવીલ કરવાનું છે શું છે એ વસ્તુ. ને આ તો તક ભાગ્યો ચાલા માયક લેવા. કેમ માયક વ્લોગમાં વ્લોગમાં માયક નો હાલે પણ એમ ન કરાય. તો હાલો જવાનું છે મોવા. અને આમ તો થંબનેલ જોઈને તમને ખબર પડી જ જાય છે એમાં શું વસ્તુ છે, પણ આપણે તોય ત્યાં જઈને રિવીલ કરવાનું છે. ના જો હે હા એવું જ છે. 4 વિલ્યુ કાક એ છે ને ના જઈને રિવીલ કરવાનું છે. નકર પાછા આ બધા બ્લોગ જોઈ તરત આઈથી નાઈથી વિયા જાય કા સ્કીપ કરી નાખે. એટલે એવું ન કરવાનું. ઈ ના જઈને હવે કઈ કરવાનું થતું નથી આપણે. તો હાલો જઈ કન્ટિન્યુ કાંઈ પેલા મઢે જવાનું છે, પગે લાગે ને પછી ડાયરેક્ટ જવાનું છે મોવા. એટલે ઘાય ઘામાં જવું ને તાણીને બોલ. હું બૂટ પહેરતો હતો ને જવાની તૈયારી કરતો હતો, બૂટ પહેરતો હતો. ભાઈ જોઈ કે બૂટ 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 એમ કરીને ઈ બૂટ એને બૂટ પહેરી લીધા જતા જતા. હું કે હર્ષ હે બૂટ કોના બૂટ છે હે? આમ તો જો ને કવડા મોટા જબર ખાખડા લાગે એને. એમાં એવું છે ઘડી ઘડી રમાડી જ ખબર એવું ના વ્યાજ એના મૂકતો જવાનું છે પાછો. વાહ થાય તો તરીકા ચા ને હેરાન થાય એટલે આપણે લેવાનું છે. એના બૂટ નહીં પહેરતો તો એના નાના નાના બૂટ છે એને પહેરતો. આ બૂટ પહેરે જો. ઓલા બૂટ પહેર લે હર્ષ, તારા બૂટ પહેર લે. ઓલા બૂટ પહેર લે. આ લઈ ભૈયા હે નહીં દે નહીં. ફાઇનલી મિત્રો અત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણી ગાડી આ દર્શકે બૂટ પહેરી લીધા છે અને મેં વાળા પાસે ફોન લઈને બૂટ પહેરી લીધા છે. અને હવે આપણે જઈએ કાયક કામા મહુવા. નહીં હજી તો પહેલા મઢે જવાનું છે, માતાજીને પગે લાગવા અને પછી જવાનું છે મહુવા. ફાઇનલી મિત્રો અત્યારે પૂગી જશે વાડીએ અને આપણા મઢે અહીંયા કરી નાખી છે 2 અગરબત્તી. માતાજીને અગરબત્તી કરીને પગે લાગીને નીકળી જાય ડાયરેક્ટ મહુવા તરફ. તો કન્ટિન્યુ. તો હાલો હવે ગાયકામાં જઈને આમે તડકો ફૂલ છે. હાલો મોટા બા તમારે આવવું? એક વસ્તુ લેવા જઈએ છીએ. હાલો તમારે આવવું હોય તો આવું. હાલો ગાયકામાં આપણે જઈએ મોવા અને આમે તડકો થઈ ગયો છે અને હર્ષને ઘેરા મૂકતા આવ્યા. હાલો ભાભી એક વસ્તુ લેવા જઈએ છીએ. કેવું નથી પણ તમને તો ખબર છે, પણ પબ્લિક ને ના કહેવાનું. હાલો તો હવે જઈએ. પેંડા ખાઈ નાખવા ને? હા વાંધો નહીં, તમારે તો કિલો જોવે ને. હાલો ગાયકામાં જઈએ, તડકો થઈ જાય ને બહુ એટલે વ્લોગ કરવાનું ઓછું મજા આવે. ગાયકામાં જઈએ આપણે. હાલો ફાઇનલી પૂકી જશે એટલે મોવા જોવો ને આ વ્લોગ ઉતારવા આવતા હોય. તો આપણો હાર સિલેક્ટ કર્યો છે 30 વાળો. હાલ આ એક પેક કરજો. સુંદડી એક આપી દો ને હારી. તો અહીંથી સુંદડી ને હાર લઈને આપણે જઈએ ડાયરેક્ટ શોરૂમે. તો ફાઇનલી મિત્રો અત્યારે પૂકી જશે આપણે બજાજના શોરૂમે. અંદર ગાડીઓ પડી છે. તો ફાઇનલી આપણે છે ને ગાડીઓ લેવા આવ્યા છીએ. તો હાલો અંદર જઈએ અને કઈ ગાડી છે ને એ તમને બતાવી પેલા પ્રથમ. તો ફાઇનલી જયારે આપણે પહોંચી જાય છીએ આપણે શોરૂમના ઓનર ને વિરેન્દ્રસિંહ નામ છે એમનું. તો આપણે અહીંયા પહોંચી જાય છીએ અને ગાડી કઈ છે ને એ કીધું નથી મેં કોઈને, આમને મળી એવું હાઈડ છે. તો આપણે ફાઇનલી આગળ કહેવાનું છે બધું. તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહો અને આગળ કઈ ગાડી છે ને તમને બધી ખબર પડી જાય. ફાઇનલી જો આપણી આ ગાડી છે, આગળ રિવીલ થાય કઈ ગાડી છે તમને ખબર પડી જાય. તો હાલો પેલા પડદો ઉચકાય ને પછી તમને ખબર પડશે કે આપણે કઈ ગાડી લીધી. પછી સાહેબ આવીને બધા ફોટા પડવાના છે બધા. જો અહીંયા આટા મારે હવે ઉચકાવી ને કેટલી એક્સાઇટેડ છો. તો હાલો કઈ ઉચકાવી ને જોઈ કઈ ગાડી છે. હાલો આપણે પડદો ઉચકાવી જોઈ કઈ ગાડી. 3, 2, 1. તો મિત્રો આ ટાઈપની કાંઈક ગાડી છે. આપણે પલ્સર 125 લીધી. જો અવાજ જુઓ. આ રીતની કાંઈક ગાડી છે. કેમ છે તમે કોમેન્ટમાં જરૂર કહેજો. ફાઇનલી મિત્રો ગાડી તો રિવીલ થઈ ગઈ છે ને હવે ભાગવાની તૈયારી છે. અને તેજલ જો અત્યારે હાર પહેરાવે છે ગાડીને. નવી ગાડી હોય ને એટલે હાર ઓલો કરવો પડે. પહેરાવી દઈને શું કરશો? ગાડી શું લેવા છે? હા એમ ના હેઠે લગડ તો એમ કરવું પડે, એમ ન હાલે. તો હાલો ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે. હવે આપણે મળીએ ક્યારેક બીજી ગાડી લેવા આવી તારે. આ ભાઈને લેવાની છે નવી એટલે પાછા આવી વાંધો.
હાલો તો આપણી ગાડી આવી જશે બહાર. હવે આપણે જઈએ અને પેંડા કાંક લેવાના છે તો એ લેતા જઈએ, પેટ્રોલ પુરાવતા જઈએ ને પછી આપણે જઈએ ડાયરેક્ટ ઘેરે. અત્યારે પૂકી જશે ઘેરે અને પેલા પ્રથમ આપણે ગાડી છે ને આપણે મઢ આગળ ઊભી રાખી દીધી, કારણ કે અમે છે ને ગમે નવી વસ્તુ લઈને તો પેલા આપણે મઢ સામું જોઈએ. કા આ ભાભી હતી તમે સોટાથી નવું લીધું ને એટલે પેલા અહીંયા ઠેરાવ્યું હતું મઢ સામું. હાલો તો તમારે જે હું થાતી વિધિ હોય કરો, બીજું શું. તો આ વધાવે છે તો નવી ગાડી. દાંત નો કાઢવાનો હોય, વધારે રાખો. સાંજલો કરો પછી ગાડીમાં કોઈ કઈ વસ્તુ વાંધો ન આવે, ફટકો ન આવે અને 100 વર્ષ હાલે તમારી હારે ગાડી. હા હા મોટા તમે વધારી લ્યો પોતાને. ગાડી નું લુક બાકી જોરદાર છે, કઈ ઘટે નહીં એમ. અત્યારે ગઢામાં આવી જાય છે જો વધાવા. જો હાલો તો હવે અહીંયા બધા વધાવી લીધી છે એટલે હવે હું સુંદરી ને એવું લાવેલો છું જરી અહીંયા અગરબત્તી ધૂપ દી દઈ સુંદરી બાંધીને પછી ડાયરેક્ટ પાછા ઘેરે જઈ. તો ફાઇનલી મિત્રો આપણે પૂકી જશે ઘેરે. કેટલા દિવસ બાદ ઘેર પૂકે એવું લાગે ને આપણે જો ગાડીને જો હર્ષભાઈ બે ગયા માથે. હાય ને મમ્મી જો વધાવા મળ્યા હતા ગાડીને. પપ્પા ટેસ્ટિંગ કરે છે કેમ છે કેમ નહીં. જાવ ગાય ગામાં આટા મારી આવો પછી મારે શાંતિને હર્ષાબેન ને લેવા જવાના છે પાછા એમાં એવું છે બધું. તો જાવ આગળ જો પપ્પા આગળ આટા મારવા જાય જો. એ ગાડી જોવે છે કેમ નહીં. કા મસ્ત ગાડી છે. કેમ છે હા શું કહેતો ખોટું નહીં કહેતો. એક નંબર ગાડી છે. કેમ પણ એ આવે ને પછી તમે હરખી નિરાતે જોજો. રેડી બે મને પેલા હર્ષા પૂઈને લઈ આવી અને પછી તમે હરખી જોજો. રેડી તો હાલો ગાયગામાં જઈ હું દર્શક બે જઈએ છીએ ગાયગામાં જઈને લઈને વી આવી. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પટેલ મળી ગયા છે. આપણે હામ આવ્યા હતા અને દેવાનજી બેન તો એ રામ 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 રામ. હાલો ભાગું ને ક્યારે ગાડી કેમ છે અમારે બેન છો નીકળે દાંત જ આવે દાંત ને હમાતા થાય. હાલો ક્યારે શરમ લાગે મને બેન. હાલો ક્યારે નહીં તમને મળી. તો આપણે શાંતિ પટેલ ને અને બેન ને લેવા જતા ને આપણે ઘેરે પૂગી જાય છીએ ને જો અનિતા આવી ગઈ છે. હવે ઈ વધાવે છે ઈ બાકી રહી જતી એક ઈ દેવાંશી ને આ અમારી બેન જો હારો આવ્યા છે તો હારો વધાવી લઈ. એના ભાગ હારા છે ને તો હારો નવી ગાડી આવી આજ ને બેન આવી ક્યાં સુરત થી. કા હા આખું કેવી તારી બતાવી જતો ઓકે સારું હાલો કાંઈ વાંધો નહીં. હવે અનિતા વધાવે છે એ વધાવી લે પછી બેન વધાવશે ને પછી આપણે અહીંયા વધાવવાની વિધિ પૂરી થઈ જાય. કારણ કે બધાય વધારે નહીં હજી વાડીએ જવું તો હજી શાંતો બાબી ની બાકી છે. એ ના જાય એટલે એ હોત વધાવશે હજી તો. બાકી જો અત્યારે ગાડી જોવો તમે કઈ ઘટે. હા મમ્મી તો તરબૂચ મળે સામે આડી આવી જતા તો. હાલો બેન બાકી છે જો દેવાન છે આવી જો એ તો વધાવે કે સાઈન લો કરે હે વધાવે કે સાઈન લો કરે હું શાંતિ શું હાલે. ગાડી તો હાલે જ પણ તમારે શું હાલે એ કોઈ દી વિડીયો ઉતારે ને કોઈ દી વ્લોગ માં આજ પહેલું વહેલું છે. આજ કેમ થાય બોલે ન બોલે કોના ખબર. આમ કઈ બોલતા તો નથી આમ કારણ કે આમ અલગ જ લાગે. કા જતા 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 કેટલા શરમાય જતા. તો સારું હાલો કાંઈ વાંધો નહીં. આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ. તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમે જેટલી સબસ્ક્રાઈબ કરશો ને એટલો અમારો જ ફાયદો છે. તમારે ખાલી આમ જોવાનું જ હોય બીજું કાંઈ ન હોય. તો હાલો કાંઈ વાંધો નહીં આ વ્લોગને આ બાય કરે આપણે એન્ડ કરીએ. બાય બાય.